Hello, good evening everybody. Today we shall start next part of the chapter electrostatics. હવે મને ખબર પડે છે કે અમુક જણા લોકો વિડિયો જોવાની ટ્રાય કરે છે, બહુ સરસ વાત કહેવાય, અને સાથે નોટ્સ પણ બનાવે છે, એ પણ બધું મને ખબર પડી. અને સાથે સાથે મને એ પણ ખબર પડી કે લાસ્ટ પાર્ટ જે વિડીયોનો મેં અપલોડ કર્યો હતો ગઈકાલે, એનામાં જરાક ટેકનિકલ ઇશ્યુ આવી ગઈ હતી. એના કારણે વિડીયો ટિલ્ટ થઈ ગયો હતો, જે આપણે કહીએ કે વિડીયો આડો થઈ ગયો હતો. હવે એ જે પાર્ટ જે મેં બનાવ્યો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનામાં આપણે કુલમ્બ્સ લોના સમ્સ આપણે સોલ્વ કર્યા છે, અને જે એક્ઝામમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો આપણે શું કરી શકીએ કે એ વિડીયોને બરાબર જોવા માટે આપણે આપણા મોબાઈલનો જે સ્ક્રીન રોટેશન જે છે એ સ્ક્રીન રોટેશનને મોબાઈલમાં ઓફ કરી નાખજો, અને પછી તમે વિડીયો બરાબર જોઈ શકશો. એનામાં તમને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. ખાલી મોબાઈલનો સ્ક્રીન રોટેશન તમે બંધ કરી નાખજો, ઓટોમેટિકલી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે ગઈકાલે આપણે સમ્સ ચાલુ કર્યા હતા, કુલમ્બ્સ લો કર્યો હતો, તો આજે જરાક કુલમ્બ્સ લોનું ફરીથી રિવિઝન કરી નાખશું, અને સાથે જે મેં તમને હોમવર્ક આપ્યું હતું આપણે એ હોમવર્ક પણ સોલ્વ કરી નાખશું. નાઉ લેટ અસ બિગિન ધ સેશન. બધા ધ્યાન આપજો. હવે કુલમ્બ્સ લો શું કહીએ છીએ આપણે? કુલમ્બ્સ લો હંમેશા વેલિડ કોના માટે છે? તો કે પોઈન્ટ ચાર્જ. કેના ઉપર વેલિડ છે? પોઈન્ટ ચાર્જ. F ઇક્વલ્સ ટુ કે Q1 Q2 બાય D સ્ક્વેર, જ્યાં Q1 અને Q2 શું છે? પોઈન્ટ ચાર્જ છે. એન્ડ D શું છે? ડિસ્ટન્સ બિટવીન ટુ ચાર્જીસ. એટલે એમાંથી આપણને કુલમ્બ્સ લો આવ્યો F ઇક્વલ્સ ટુ કે Q1 Q2 બાય D સ્ક્વેર. હજી એકવાર કહી દઉં છું તમને કે આમાં આપણે ફોર્સનો ખાલી મેગ્નિટ્યુડ જ આપણને કાઢવો છે, ડિરેક્શન આપણે ઓટોમેટિકલી ખબર પડી જશે. એટલે આ ફોર્મ્યુલામાં જે પણ સાઇન હોય ચાર્જની, એના કાંઈ પણ ચિંતા કરવાની આપણને જરૂર નથી. F ઇક્વલ્સ ટુ કે Q1 Q2 બાય D સ્ક્વેર, એ આપણો ફોર્મ્યુલા છે. કે ઇઝ એ કોન્સ્ટન્ટ, એની વેલ્યુ શું છે? 9 ટાઈમ્સ 10 ટુ ધ પાવર 9, અને કે ને કહેવાય કોન્સ્ટન્ટ, એન્ડ કે ઇક્વલ્સ ટુ 1/4 પાઈ એપ્સાઇલન નોટ. એપ્સાઇલન નોટને શું કહેવાશે? એબ્સોલ્યુટ પરમિટિવિટી. હવે આ જે આપણો ફોર્મ્યુલા જે છે F ઇક્વલ્સ ટુ કે Q1 Q2 બાય D સ્ક્વેર, આ આપણે વેક્યુમની વાતચીત કરીએ છીએ. આ વેક્યુમ. હવે સમજી લો કોઈ મીડિયમની આપણે વાતચીત કરીએ તો આપણે મીડિયમની પરમિટિવિટી લેવી પડશે. એના માટે આ કોન્સેપ્ટ છે એપ્સાઇલન R, જેને કહેવાય રિલેટિવ પરમિટિવિટી. એપ્સાઇલન R લખી નાખું. એપ્સાઇલન R ને કહેવાશે રિલેટિવ પરમિટિવિટી. શું કહેવાશે? રિલેટિવ પરમિટિવિટી. રિલેટિવ પરમિટિવિટી. and epsilon r epsilon by epsilon naught, એટલે આ મીડિયમની પરમિટિવિટી આવી જશે. epsilon would be epsilon naught into epsilon r. આપણે સમ સોલ્વ કર્યો તો પહેલો સમ વેક્યુમમાં ફોર્સ આવ્યો તો આપણો 18 ટાઈમ્સ 10 ટુ ધી પાવર -5 ન્યૂટન. હવે આપણે ઈચ ને ઈચ બે પોઈન્ટ ચાર્જ, બધી જ વસ્તુ સેમ, પણ ખાલી મીડિયમ અલગ. આપણે એવા મીડિયમમાં નાખી દઈએ છીએ કે જેની રિલેટિવ પરમિટિવિટી 18 છે, તો આપણો F ડેશ થઈ જશે 18/18 10 ટુ ધી પાવર -5 ન્યૂટન. હવે આપણે ગઈકાલે જે મેં તમને હોમવર્કમાં આપ્યું હતું એ આપણે આ હોમવર્કના સમ સોલ્વ કરી નાખીએ. એકદમ ધ્યાનથી સમજજો, બહુ જ સારા કોન્સેપ્ટ છે, એક્ઝામમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. એકદમ ધ્યાન આપજો.
એપ્સિલોન આર ને શું કહેવાશે? રિલેટિવ પરમિટિવિટી. જો કોઈ પણ માધ્યમમાં હોય or if it's in any medium then we use that formula. બધું જ ઇરેઝ કરી નાખું અને પછી આપણે ચાલુ કરી નાખીએ હોમવર્ક સોલ્યુશન. આજે આપણે બે ઇંકનો યુઝ કરશું, વાયોલેટ એન્ડ પિંક, so that it would be very easy for you to understand. સમજી લો. વળી પાછો એક ક્વેશ્ચન તો છે જ બોર્ડ ઉપર, જસ્ટ સોલ્વ ઇટ. આપણને ફોર્સ શોધવાનો છે. તો અકોર્ડિંગ ટુ કુલમ્સ લો, F equals to K Q1 Q2 by D squared. K is 9 times 10 to the power 9. Q1 5 times 10 to the power minus 6 coulomb, 5 microcoulomb, multiplied by 10 times 10 nanocoulomb. Nano means 10 to the power minus 9 meter. D square 1 centimeter, so 10 to the power minus 2 meter square. બધું જ એસા યુનિટ કરવાનું રહેશે. બેગ પાડો શું થશે? 9 times 5 sorry 9 times 5 શું થશે? 45. 10 9 and 9 cancel, એટલે 10 to the power minus 5 by 10 to the power minus 4, so it would be 4.5 Newton. So total force would be 4.5 Newton. આ ક્યારે? તો જ્યારે વેક્યુમમાં હોય ત્યારે. ક્યારે હોય? વેક્યુમમાં હોય ત્યારે. Now if they are in medium with epsilon r12, epsilon r ને શું કહેવાશે? રિલેટિવ પરમિટિવિટી. It is also called dielectric constant. એક જ જાણો છે પણ નામ બે છે એટલે ધ્યાન આપજો. એટલે f dash આપણો શું થશે? 4.5 divided by 12, so it would be 45 by 12 times 1 by 10. I think 3 times 15 is 45, 3 times 4 is 12, 5 times 3, 5 times 2, so it would be 3 by 8 Newton. So approximately it would be 0.3 Newton. 0.37 Newton. This would be the answer. Now let us start second example. एकदम ध्यान આપજો. Second example, I would write the question and then I would be solving it. एकदम ध्यान આપજો. ક્વેશ્ચન માં થોડો ફેરફાર હું કરી નાખીશ. plus q and plus 2q અને minus capital Q લઈ. આ છે આપણા point A, B, C. Distance between them is D. Question શું હતો? ત્રણ કેસીસ હતા. Find the total force acting on A, find the total force acting on B, and find the total force acting on C. ફોર્સ શોધવાના છે. પહેલા આપણે A ની વાત કરીએ તો FA ઇન્ટરેક્શન થશે B સાથે અને C સાથે. FAB આપણને ખાલી મેગ્નીટ્યુડ જ જોઈએ છે. મેગ્નીટ્યુડ આપણે કુલમ્બ્સ લો આપી છે એટલે મેગ્નીટ્યુડ શું થશે? A આયા છે તો B A ને ખેંચશે એટલે આ થશે FB અને C A ને ધક્કો દેશે, આ છે FC. કારણ કે રિપલ્શન થાય છે, તમે જોઈ શકો છો FA અને FB. આ છે અટ્રેક્શન, આ છે રિપલ્શન. હવે FAB શું થશે? KQ² by D
d square, and FAC, AC, ANC, so it would be 2k q square by d plus d, 2d the whole square, 4d square. હવે આપણને દેખાય છે અહીંયા કે બંને ફોર્સ ઓપોઝિટ ડિરેક્શનમાં એક્ટ થાય છે એટલે માઈનસ આવશે. શું આવશે? માઈનસ આવશે. એટલે શું થશે? kq સ્ક્વેર by d square minus kq square by 2d square. Ultimately the total force acting on A would be towards here. F net અહીંયા લાગશે ને F net કેટલો લાગશે? kq square by 2d square. એનો મતલબ એ કે FC વધુ લાગે છે. FC કેવો લાગે છે? આ ઓછો લાગે છે, FAC. so net force FAB, net force અહીંયા લાગશે. દેખાય છે આ વધુ છે અને આ ફોર્સ ઓછો લાગશે એટલે આપણે ખાલી એની ડિરેક્શન, એની લેન્થ ઓછી કરી નાખીએ તો નેટ ફોર્સ અહીંયા લાગશે. નેટ ફોર્સ kq સ્ક્વેર બાય 2d સ્ક્વેર. જોઈ લેજો બરાબર. એટ્રેક્ટિવ ફોર્સ વધુ છે રિપલ્સિવ ફોર્સ કરતા એટલે નેટ ફોર્સ લાગશે ટુવર્ડ્સ ધ રાઇટ હેન્ડ સાઇડ ઓફ ચાર્જ A. હવે એવી જ રીતે હું હજી એક કરું છું FB ઉપર, પછી FC જે છે એ હોમવર્કમાં કરી લેજો. નહીં થવા જ જોઈએ, એટલા બધા અઘરા નથી આ સમ્સ. હવે FB ધ્યાન આપજો. FB મેગ્નિટ્યુડની વાત કરીએ છીએ આપણે તો બીકોઝ ઓફ A એન્ડ બીકોઝ ઓફ C. હવે ધ્યાન આપજો, આ આપણો B પોઈન્ટ છે, આ આપણો પોઈન્ટ B છે. તો A એને પોતાની તરફ ખેંચશે. A એટલે આ થશે FA એટલે આનું, અને C પણ પોતાની તરફ ખેંચશે એટલે આ થશે FC. FB એને કેમ વચાય? ફોર્સ ઓન B ડ્યુ ટુ A. એકવાર લખી નાખીએ, ફોર્સ ઓન B due to C, અને એવી રીતે લખાય. હવે G પણ વધુ ફોર્સ હશે એ તરફ ફોર્સ લાગશે. એક વખત કહી દઉં કે આ 11th ના જે વેક્ટરના કોન્સેપ્ટ જે છે એના આધારે જ બધું આવતું આવે છે, બરાબર? તો બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. હવે FBA એટલે શું થશે? kq સ્ક્વેર by d સ્ક્વેર. FC એટલે શું છે? 2kq સ્ક્વેર by d સ્ક્વેર. બંને ઓપોઝિટ સાઈડમાં એટલે માઈનસ લાગશે એટલે ફોર્સ કેટલો લાગશે? માઈનસ kq સ્ક્વેર by d સ્ક્વેર. and common કાઢજો, 1 minus 2 minus એટલે શું લાગશે? ફોર્સ માઈનસ kq સ્ક્વેર by d સ્ક્વેર. માઈનસ તમને એ બતાવે છે કે ફોર્સ જે છે નેટ ફોર્સ આ બાજુ લાગશે, F net. તમે FC માઈનસ FA કરશો તો પ્લસ આવી હશે, બરાબર ને? એટલે આટલો તો કોમન સેન્સ કે અહીંયાથી કોઈ તમને 10 ન્યૂટન થી ખેંચે ને અહીંયા કોઈ 5 ન્યૂટન થી ખેંચતો તો ઓબ્વિયસલી 5 ન્યૂટન તરફ જશે, કારણ કે 10 is greater than 5, 10 minus 5 5 ન્યૂટન. એટલે નેટ ફોર્સ જે છે એ 5 ન્યૂટન આ તરફ લાગશે. This would be the net force towards the right hand side of charge B. અને એ ફોર્સનું મેગ્નિટ્યુડ કેટલું હશે? kq સ્ક્વેર બાય d સ્ક્વેર. લખી નાખો. હવે FC જે છે એ તમે હોમવર્કમાં કરી નાખજો, અને એમાં પણ ડાઉટ હોય તો જ્યારે સ્કૂલ ખુલે ત્યારે પૂછી લેજો. રાઇટ ઇટ ફાસ્ટ.
કાંઈ પણ ડાઉટ તમને પૂછવા હોય then you can definitely you can comment it. We have a very good platform, we can make use of that. આઈએસ કરી નાખું છું, કાંઈ પણ લખવાનું બાકી રહી જાય તો પોઝ કરી નાખજો વિડીયોને. આ પાર્ટમાં આપણે સમ સિવાય કાંઈ નહીં કરીએ. ઓકે, સમ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. Make a note of it. These sums are very important. નેક્સ્ટ સમ સોલ્વ કરીએ છીએ, જરાક સમજવાની ટ્રાય કરજો. બે ચાર્જ છે વેક્યુમમાં, બે પોઈન્ટ ચાર્જ છે. if you want we can give the name A and B. ચાર્જ આપેલા છે +q and -2q, બંને વચ્ચે ડિસ્ટન્સ છે d. હવે ક્વેશ્ચન એમ કહે છે કે મને ત્રીજો ચાર્જ રાખવો છે, તો મને કઈ જગ્યાએ ત્રીજો ચાર્જ રાખવાનો કે જેથી એના ઉપર ફોર્સ 0 લાગે. આ મારો ક્વેશ્ચન છે. લેટ મી રાઇટ ઇટ. where charge q should be placed so that force acting on it is 0. હવે આ વસ્તુને ધ્યાનથી સમજો. સૌથી પહેલા તો તમને ચાર્જ શોધવાનો છે, તો એવી જગ્યાએ તમને શોધવાનો છે કે જેથી એના ઉપર ફોર્સ કેવો હોય, 0. હવે ત્રણ કેસ છે. જો કાં તો આપણે ચાર્જને વચમાં રાખી શકીએ, કાં તો A ની લેફ્ટ હેન્ડ સાઈડ તરફ રાખી શકીએ, કાં તો B ની રાઈટ હેન્ડ સાઈડ તરફ રાખી શકીએ. તો ત્રણ કેસીસ છે. તો તમે ત્રણે લઈને તમે ઘરે ટ્રાય કરજો, પણ હું તમને અત્યારે શોર્ટ ટ્રિક કહી દઈશ અને એનાથી તમારા આ આર્ટિકલના ગમે તે પ્રોબ્લેમ્સ તમારા સોલ્વ થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો કે બે ચાર્જીસ છે, +q and -2q, પોઝિટિવ ચાર્જ ને નેગેટિવ ચાર્જ. તો હવે એક વસ્તુ યાદ રાખજો, ને આ એની હિન્ટ છે, આ એની શોર્ટ ટ્રિક છે જે હું તમને કહું છું. જો બે ચાર્જ હોય ને, બે ઓપોઝિટ ચાર્જ હોય ને, તો હંમેશા એ ચાર્જ q બારે હોવો જોઈએ. એનો મતલબ પહેલી પોઝિશન જે છે વચમાં નહીં હોય, કારણ કે બે ઓપોઝિટ ચાર્જના છે. કાં તો A ની લેફ્ટ હેન્ડ સાઈડ તરફ હોઈ શકે, કાં તો B ની રાઈટ હેન્ડ સાઈડ તરફ હોઈ શકે. તો હવે સમજો, હવે જે નાનો ચાર્જ હોય એટલે q અને -2q, હવે એમ ના કહેતા -2q, આપણે મેગ્નિટ્યુડની વાત કરીએ છીએ. આપણે મેગ્નિટ્યુડની વાત કરીએ તો જે ચાર્જ q જે છે એ b કરતા કેવો છે, નાનો છે. b કરતા કેવો છે, નાનો છે. તો એ ચાર્જ હંમેશા એની બાજુ આવશે. કેની બાજુ આવશે? જે નાનો હોય, જે મેગ્નિટ્યુડમાં નાનો હોય એની તરફ. એનો મતલબ કે આપણો જે ચાર્જ q જે છે એ A ની તરફ, એની લેફ્ટ હેન્ડ સાઈડ તરફ આવી શકે.
So let it be the charge q here. Let the distance be r. Distance કેટલો છે? r છે. અને પોઈન્ટ c કહી દઈએ. ઈ ચાર્જ ઉપર ફોર્સ 0 છે, એનો મતલબ બી FAC would be equal to FBC. FAC would be equal to FBC. Just use the formula. એટલે શું થશે? K QQ by R plus D, sorry, R square equals to K 2KQQ. A C B અને C ની વાત કરી છે એટલે K 2QQ by R plus D the whole square. બધા કેન્સલ થઈ જશે એટલે શું આવી શકે? R plus D by R the whole square should be equal to 2. Therefore R plus D by R should be equal to √2. So it would be R plus D equals to √2R. So R √2 minus 1 would be D. Therefore R would be D by √2 minus 1. So at this much distance from A towards the left hand side, the force would be 0 on charge small q. તો આપણને કેવી રીતે યાદ રાખવાનું છે કે જો પહેલે તો બે ઓપોઝિટ ચાર્જ હોય તો બંનેની વચમાં એ ચાર્જ ક્યુ નહીં હોય. એ ચાર્જ ક્યુ તમે કઈ બાજુ લેશો? જેનો ચાર્જનો મેગ્નિટ્યુડ ઓછો હોય એ બાજુ લેજો. હવે ફોર એન એક્ઝામ્પલ, આજને આજ ક્વેશ્ચનમાં તમને +q અને +2q ની વાત કરશે તો જો બંનેના ચાર્જ કેવા છે? સરખા. બંનેના ચાર્જ સરખા હોય તો હંમેશા ઈ જે ચાર્જ જેના ઉપર ફોર્સ 0 ઈ હંમેશા વચમાં આવશે. જો +q અને +2q હોય તો લખી નાખું. જો +q અને +2q હોય તો ઈ જે ચાર્જ જેના ઉપર ફોર્સ 0 હોય ઈ તમે ડિસ્ટન્સ r તમે અહીંયા લેટ કરો તો ઈ ચાર્જ અહીંયા ક્યાંક હોવો જોઈએ. અને કઈ બાજુ હોવો જોઈએ? જે ચાર્જનું મેગ્નિટ્યુડ ઓછો હોય ત્યાં. એટલે આ d હોય તો આ શું થશે? અને આ લેટ કરી નાખો, ફોર્મ્યુલા યુઝ કરી નાખો. એટલે આ ફોર્મ્યુલામાં આ જ મેથડ આવશે. FAC would be equal to FBC. Method would be the same. આપણું આ A છે, આ B છે અને આ C છે. તો FAC એટલે આ એટલે શું થશે? K QQ by R square, ડિસ્ટન્સ R છે. અને FBC નું શું થશે? 2K QQ by આ થશે R minus D. શું થશે? R minus D the whole square. આ તમે હોમવર્કમાં ટ્રાય કરજો. This is the most important. આપણી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાં પણ આવા सम्स છે તો ટેક્સ્ટબુક ખોલજો, નોટ્સ તૈયાર રાખજો. બધા જ કોન્સેપ્ટ તમારા મગજમાં હોવા જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ટેક્સ્ટબુકના જે सम्स છે એ सम्सને સોલ્વ કરવાની ટ્રાય કરજો. હજી એક સમ
તમને હું કરાવીશ હમણાં અને હોમવર્કમાં આપીશ, અને જો કાંઈ પણ ડાઉટ હોય તો મને જણાવજો. ઝડપથી લખી લ્યો. દેખાય છે રાઈટ એંગલ ટ્રાયેંગલ જેવું કાંઈ? હા એ જ છે. A B C, this is A, this is 2x. Find the total force on A, that is FA equals to question mark, FB equals to question mark, FC equals to question mark. આ ટ્રાય કરજો. આનામાં વેક્ટર્સના કોન્સેપ્ટ લાગશે. કેના કોન્સેપ્ટ લાગશે? વેક્ટરના. So this is the end of this video. Thank you.